હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સરગવાના પાન અને બાજરીના લોટમાંથી બનતા એકદમ હેલ્ધી અને ટેસ્ટી અપમની રેસીપી। તો અપમ એકદમ જાળીદાર અને ફૂલેલા દડા જેવા તૈયાર થાય છે। તો આ રેસીપી ઘરમાં લઈ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી ફક્ત 15 કે 20 મિનિટમાં તૈયાર કરી શકાય છે। આ રેસીપીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે નાની મોટી ભૂખ હોય તો તમે હળવા નાસ્તામાં પણ બનાવી શકો છો। રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ન જાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો અને લાઇક આપી ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। તો ચલો સરગવાના પાન અને બાજરીના લોટમાંથી બનતા અપમ બનાવવાનું શરૂ કરીએ। સરગવાના ફળ, ફૂલ અને પાન અનેક રોગોમાં ફાયદા આપનાર છે। આ સરગવાના પાનમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે, જેમ કે આની અંદર કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી કોમ્પ્લેક્સ વધુ માત્રામાં હોય છે। સરગવાના પાન બ્લડ પ્રેશરની સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે, એટલે એવું કહેવું ખોટું નથી કે સરગવાના પાન અનેક ફાયદા આપનાર છે। તો અનેક ઔષધીય ગુણોથી ભરેલા આ સરગવાના પાનનો ઉપયોગ કરી આજે આપણે હેલ્ધી અપમ બનાવીએ, જેના માટે સૌથી પહેલાં બેટર બનાવીએ। બેટર બનાવવા માટે સૌથી પહેલાં આપણે 1 કપ બાજરીનો લોટ લઈશું, જે તાજો દળાવેલો હોય એવો લેવાનો। તો તેને ચાળણીમાં ઉમેરી દઈશું। સાથે આપણે 3 મોટી ચમચી બારીક રવો લઈશું, 3 મોટી ચમચી ચોખાનો લોટ લઈશું, 3 મોટી ચમચી બેસન લઈશું। હવે સૌથી પહેલાં બધા લોટને આપણે આ રીતે ચાળી લેવાના છે, જેથી તેમાં કોઈ પણ લમ્સ હશે તો નીકળી જશે। તો અહીંયા આપણે બાજરીના લોટની સાથે બેસન, રવો અને ચોખાનો લોટ લીધો છે, જે આપણા બાજરીના લોટને સરસ બાઇન્ડિંગ આપશે, કારણ કે બાજરીના લોટમાં ગ્લુટેન નથી હોતું, એટલે સરસ બાઇન્ડિંગ આવે એના માટે આપણે 3 લોટનો ઉપયોગ કર્યો છે। તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે બધા લોટ સરસ ચાળી લીધા છે અને આ રીતના લોટ તૈયાર કર્યો છે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, સાથે આપણે 2 ટેબલસ્પૂન જેટલી લીલા મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું, અડધો કપ મીડિયમ ખાટું દહીં ઉમેરીશું। દહીં ઉમેરવાથી આપણા અપમ અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થશે। હવે આપણે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ આનું મીડિયમ થીક કન્સિસ્ટન્સીનું બેટર બનાવીશું। તો પાણી એકસાથે નહીં ઉમેરવાનું, આ રીતે ધીમે ધીમે ઉમેરતા જઈ આપણે બેટર બનાવી લઈશું। જો એકસાથે પાણી ઉમેરશો તો તમારા બેટરમાં લમ્સ આવી જશે, એટલે આ રીતે ધીમે ધીમે પાણી ઉમેરતા જવાનું છે અને મીડિયમ થીક એવી કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે। તો હવે તમે જોઈ શકો છો, મેં આ રીતે મીડિયમ થીક એવી કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કર્યું છે। હવે આ બેટરને આપણે મૂકી દઈશું અને તેને 10 મિનિટનો રેસ્ટ આપીશું, જેનાથી બેટરની અંદર રહેલી બધી વસ્તુ પાણી એબ્ઝોર્બ કરી ફૂલીને સેટ થઈ જશે। હવે 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, આપણે પ્લેટ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણું બેટર સરસ સેટ થઈ ગયું છે અને આપણને જેવી કન્સિસ્ટન્સી જોઈએ છે તેવી કન્સિસ્ટન્સી આવી ગઈ છે। હવે આપણે જે સરગવાના પાન લીધા હતા તેને મેં ચૂંટી આ રીતે 2-3 વખત પાણીથી ધોઈને લીધા છે, તો તેને આપણે આમાં ઉમેરી દઈશું। અહીંયા તમારી પાસે સરગવાના પાન ન હોય તો તમે મેથીની ભાજીનો ઉપયોગ કરીને પણ આ રેસીપી ટ્રાય કરી શકો છો। તો હવે બધા પાનને આપણે આ રીતે બેટરમાં સરખા મિક્સ કરી લઈશું। તો ધીમે ધીમે કરીને આ રીતે આપણે તેને બેટરમાં મિક્સ કરવાના છે। અહીંયા બેટરમાં પાનનું પ્રમાણ વધારે હશે તો તમારા જે અપમ છે એકદમ સરસ પોચા તૈયાર થશે અંદરથી અને ઉપરથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે। હવે તમે જોઈ શકો છો કે બેટરમાં આ રીતે પાન સરસ મિક્સ થઈ ગયા છે, પણ અત્યારે જે બેટરની કન્સિસ્ટન્સી છે તે થોડી થીક લાગી રહી છે, એટલે આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું। તો 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી દઈએ અને તેને બેટરમાં આ રીતે સરખું મિક્સ કરી લઈએ। તો અપમ બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। આ સમયે જો તમારી પાસે અપમ મેકર ન હોય તો તમે આ જ બેટરને થોડું પતલું કરી આની અંદરથી તમે ચીલા પણ બનાવી શકો છો। હવે એક અલગ બાઉલની અંદર આપણે 2 મોટા ચમચા બેટર લઈશું, કારણ કે આપણે જેટલા બેચીસમાં અપમ બનાવવાના તેટલા બેચીસમાં તૈયાર કરવાનું છે। આપણે આની અંદર આથો નથી લાવ્યા કે કોઈ ફર્મેન્ટેશન નથી કરેલું, એટલે આપણે આમાં ઈનો ઉમેરવાનું છે। એટલે જેટલા બેચીસમાં આપણે અપમ તૈયાર કરવા હોય તેટલા બેચીસમાં આપણે આ રીતે બેટર અલગ લઈશું અને તેમાં આ રીતે આપણે રેગ્યુલર બ્લુ કલરનો જે ઈનો આવે તે એડ કરીશું। જો તમે એક સાથે બધા બેટરમાં ઈનો એડ કરી દેશો તો જ્યારે તમે બીજી બેચીસ તૈયાર કરશો ત્યારે તમારા ઈનોનું જે એરેશન હશે એ ખતમ થઈ જશે અને બીજા બેચના અપમ જાળીદાર અને પોચા નહીં બને। એટલે જાળીદાર અને પોચા બનાવવા માટે દરેક બેચીસમાં અલગ અલગ આપણે ઈનો એડ કરીશું અને આપણે તેમાંથી અપમ બનાવીશું। હવે ઈનો એક્ટિવેટ કરવા માટે તેના પર 1 મોટી ચમચી આપણે પાણી ઉમેરીશું અને તરત જ આપણે તેને બેટરમાં આ રીતે સરખું મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું એકદમ ફ્રોથી એવું બેટર તૈયાર થઈ ગયું છે। હવે તૈયાર થયેલા આ બેટરમાંથી આપણે અપમ બનાવવા માટેની પ્રોસેસ જોઈએ। હવે અપમ બનાવવા માટે મેં આ રીતે ગેસ બર્નર ઓન કરી અપમ પેન ગરમ કરવા માટે રાખ્યું છે। તેને દરેક મોલ્ડની અંદર આપણે થોડું થોડું તેલ એડ કરીશું। આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થાય છે, એટલે આપણે વધુ પડતો તેલનો ઉપયોગ નહીં કરીએ, ફક્ત થોડું થોડું તેલ એડ કરીશું। હવે તેલ ઉમેર્યા બાદ આપણે તેલને થોડું ગરમ થવા દઈએ। હવે તેલ ગરમ થઈ ગયું છે તો દરેક મોલ્ડની અંદર આપણે થોડી થોડી રાઈ એડ કરીશું। અહીંયા મેં ખમણીની જે નાની રાઈ આવે તે લીધી છે।
સાથે જ આપણે થોડા સફેદ તલ એડ કરીશું દરેકમાં અને બનાવેલું જે બેટર છે તેને આ રીતે એક વખત હલાવી લઈશું. 1 થી 1.5 ચમચી જેટલું બેટર લેવાનું છે. દરેક મોલ્ડમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું બેટર એડ કરી દઈએ. હવે બેટર આ રીતે ઉમેર્યા બાદ આપણે આ પેનને લીડથી ઢાંકી દેવાનું છે અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર એક તરફથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને કૂક કરીશું. લગભગ 2 થી 3 મિનિટ લાગશે. હવે લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો અપમ ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયા છે. હવે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. તો દરેક અપમની આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી દેવાની છે. અહીંયા મેં કાંટા ચમચીનો ઉપયોગ કર્યો છે જેનાથી આપણે એની સાઈડ બદલીશું. તો આ રીતે આપણે બધા અપમની સાઈડ ચેન્જ કરી દેવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણે બધા અપમની આ રીતે સાઈડ ચેન્જ કરી લીધી છે. હવે અપમની સાઈડ ચેન્જ કર્યા બાદ બીજી તરફથી કૂક કરવા માટે આપણે તેની ફરતે થોડું ફરીથી તેલ એડ કરીશું. અહીંયા ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ થાય છે એટલે આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તો બધા જ મોલ્ડની ફરતે આપણે આ રીતે થોડું તેલ એડ કરી દઈશું. હવે તેલ ઉમેર્યા બાદ આપણે પેનને ફરીથી લીડથી ઢાંકી દઈશું અને લગભગ 3 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર બીજી તરફથી ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરીશું. હવે લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. લીડ હટાવીને જોઈએ. હવે આપણે એક અપમને ચેક કરી જોઈશું કે બીજી તરફથી પરફેક્ટ કૂક થયો છે કે નહીં. તો તમે જોઈ શકો છો બીજી તરફ પણ સરસ કલર આવી ગયો છે અને પરફેક્ટ કૂક થઈ ગયો છે. તો કૂક થયેલા બધા જ અપમને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે એક પ્લેટમાં બધા અપમને આપણે લઈ લેવાના છે. તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવા તૈયાર થયા છે અને એકદમ હેલ્ધી રેસીપી છે. આમાં ખૂબ ઓછા તેલનો ઉપયોગ થાય છે. બીજું કે આની અંદર આપણે સરગવાના પાનનો ઉપયોગ કર્યો છે જે ડાયાબિટીસના પેશન્ટ માટે એકદમ આશીર્વાદ સમાન છે. હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બીજા બધા અપમને પણ તૈયાર કરી લઈશું. તો હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા અપમ તૈયાર કર્યા છે. આપણે જે માપથી મિશ્રણ બનાવ્યું તો તેનાથી તમે 3 વ્યક્તિને આરામથી અપમ સર્વ કરી શકો છો. હવે તૈયાર થયેલા આ અપમને મેં અત્યારે 3 ચટણીઓ સાથે સર્વ કર્યા છે. અહીંયા એક ખજૂર આંબલીની ચટણી છે, સાથે ગળ્યું દહીં છે અને ગ્રીન ચટણી છે. આની સાથે આનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગતું હોય છે. તમે જોઈ શકો છો લુક વાઇઝ એકદમ જોતાં જ ખાનું મન થઈ જાય તેવા અપમ તૈયાર થયા છે. તોડીને બતાવો તો અંદરથી તમે જોઈ શકો છો કે જેવી ભજીયામાં જાડી પડે છે તેવી જ આમાં જાડી પડેલી છે અને આપણે દબાવીને જોઈશું તો એકદમ સ્પંજ જેવા પોચા રૂ જેવા તૈયાર થયા છે. તો અપમ ઉપરથી એકદમ ક્રિસ્પી થાય છે અને અંદરથી આ રીતે એકદમ પોચા રૂ જેવા તૈયાર થાય છે. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.